Hello, dear students. Myself, Dr. Nirav Soni, and today we will discuss 056G Gujarat Board paper, theory section, March 2023. બરાબર, પહેલો ક્વેશ્ચન પૂછેલો હતો. પહેલો ક્વેશ્ચન હતો, શસ્ત્રોને ક્યારે પૃથ્વી પર કબજો જમાવ્યો તે જણાવી સમયના શસ્ત્રોના લક્ષણો અને તેમનું ખંડ વિચલન એડેપ્ટિવ રેડિયેશન વિશે માહિતી આપવાની હતી. એડેપ્ટિવ રેડિયેશન માર્સુપિયલ વાળો પેરેગ્રાફ લખવાનો હતો. બરાબર, તો જો તમે લખ્યું હશે તેના 2 માર્ક મળશે. બીજું, ભારતમાં ઉગાડવામાંથી ઈચ્છિત ગુણવત્તાનો વધુ ઉત્પાદન ધરાવતી શેરડીની સંકર જાત, એમાં સેક્કેરમ બર્બેરી અને સેક્કેરમ ઓફિસ નેરમ વિશે માહિતી આપવાની હતી. બરાબર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની શેરડી, જેમાં પેલું પ્રકાંડ જાડું, પ્રકાંડ પાતળું અને સુગરનું પ્રમાણ વધારે હોય છે, તેમનું સંકલન કરીને જે કરવામાં આવી હતી એની અંદર બંને પ્રમાણ વધારે જોવા મળ્યા. બરાબર, એના અથવામાં ક્વેશ્ચન હતો, હિસાડેલ વિકસિત કરવા ઉપયોગના બહિર સંવર્ધનનો પ્રકાર લખો. બહિર સંવર્ધનનો પ્રકાર લખવાનો છે. બરાબર, જેને આપણે આઉટબ્રીડિંગ ડિવાઇસ કહેવાય છે, હિસાડેલ. બરાબર, બીકાનેરી ઇવ્સ અને મેરિનો રેમ્સ, આ ખાસ યાદ રાખવાનું છે. એ લખ્યું હશે બીકાનેરી ઇવ્સ અને મેરિનો રેમ લખ્યું હશે તો માર્ક મળશે. ક્વેશ્ચન નંબર 3, સ્ટેટિન અને સાયક્લોસ્પોરિને મોનસ્કસ પુર્પુરિયસ અને ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ વિશે માહિતી લખી હશે. પોલિસ્પોરમ વિશે માહિતી લખી હશે તો તમને 2 માર્ક મળશે. ન્યુક્લિયો પોલીહાઇડ્રો વિશે પ્રજાતિનું સમાવિષ્ટ વાયરસનું મહત્વ જણાવો. ન્યુક્લિયો પોલીહાઇડ્રો વાયરસ ચેપ્ટર નંબર 10 ની અંદર આપેલો છે. એની આકૃતિ દોરી હશે. એડિનો વાયરસ વિશે માહિતી લખી છે તો 2 માર્ક મળશે. બરાબર, કોઈ પણ 4 વનસ્પતિ પ્રસર્જક નામ. બટેકાની અંદર આંખ, આદુની ગાંઠામૂળી. બરાબર, અહીં લખ્યું હશે બ્રાયોફાઇલમ પાનફૂટીની કિનારી. બરાબર, અને તમે લખ્યું છે એલું જળકુંભીની ભૂસ્તરિકા. આ 4 લખ્યું છે 2 માર્ક મળશે. બરાબર, નિવાસન તંત્રમાં ઉર્જા પ્રવાહ કેમ એક દિશીય હોય છે? બરાબર, ઉર્જા પ્રવાહ કેમ એક દિશીય હોય છે? કેમ એ ઇરિવર્સિબલ થતો નથી. બરાબર, તો યાદ રાખજો, ચેપ્ટર નંબર 14 ની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે. એનું કારણ આપેલું છે, એનસીઆરટી માં લખી દો. વન નિવાસ માટેના 4 કારણો પર ક્વેશ્ચન નંબર 7 ની અંદર એનસીઆરટી માં આપેલા છે. એ 4 કારણો તમે લખ્યા છે વન નિવાસ માટે. ઝૂમ, કલ્ટિવેશન એ બધા ઓલા બરાબર કુદરતી આફત ને બધી માહિતી લખી છે. 4 કારણો કોઈ પણ લખવાના છે. એ લખ્યા છે તો ફૂલ માર્ક મળશે. 2 માર્કના જ છે. અનુક્રમિક પોષક ઝેરીલા પદાર્થોનું બાયોમેગ્નિફિકેશન ની અંદર. બરાબર, 7મા નંબરના ક્વેશ્ચન ની અથવામાં હતો. બાયોમેગ્નિફિકેશન ની અંદર એમાં ડીડીટી લખ્યું હશે. બરાબર, અને બીજું મર્ક્યુરી લખ્યું હશે તો પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને આઠમા નંબરના ક્વેશ્ચન ની અંદર યુરી અને મિલર વિશે જો તમે ડાયાગ્રામ લખ્યો હશે, આકૃતિ જરૂરી, હા લખ્યું છે માત્ર આકૃતિ દોરો, માત્ર આકૃતિ. તો યુરી અને મિલરના પ્રયોગની આકૃતિ દોરીને 4 ગેસ બતાડ્યા છે, ઇલેક્ટ્રોડ બતાડ્યું હશે, નિસ્સંદન વાળું બતાડ્યું છે, ફ્લાસ્ક બતાડ્યું હશે તો તમને પૂરા માર્ક મળશે. ક્વેશ્ચન નંબર 9 ની અંદર પરાગાશા પર અંકુરિત ભ્રૂણપોષનું નિર્માણ કેવી રીતના થાય છે? પ્રાથમિક ભ્રૂણપોષનું નિર્માણ. બરાબર, બેવડા ફલનવાળી નો ક્વેશ્ચન છે. ખાસ કરીને લખ્યું હશે આકૃતિ સાથે તો 3 માર્ક મળશે. બરાબર, બાયોફોર્ટિફિકેશન ની અંદર સિંગલ સેલ પ્રોટીન બાયોફોર્ટિફિકેશન. બરાબર, પ્રોટીન કન્ટેન્ટ સિંગલ સેલ પ્રોટીન નીચે આપેલું છે. બરાબર, પ્રોટીન કન્ટેન્ટ ઇન્ક્રીઝ કરું, ઓઇલ કન્ટેન્ટ ઇન્ક્રીઝ કરું, વિટામિન કન્ટેન્ટ ઇન્ક્રીઝ કરું, આ બધી માહિતી હશે તો તમને પૂરા માર્ક આપવામાં આવશે. બરાબર, પ્રાણીઓમાં વિદેશી જનીન વ્યક્ત થયેલો ત્યાં પ્રાણી જૈવિક નિપજોની અગત્યતા પણ સમજૂતી. બરાબર, પ્રાણીઓને મદદ જનીન થેરાપીની મદદથી કઈ કઈ આપણને વસ્તુ પ્રોડક્ટ મળે છે તેની જૈવિક નિપજોની અગત્યતા સૂક્ષ્મ દર્શક નોંધ લખો. બરાબર, કે એમાંથી ઇન્સ્યુલિન પર મેળવ્યું તો એલર્જી લખી શકો, નિપજો વિશે માહિતી લખો, એની પર આલ્ફા 1 એન્ટીટ્રેપ્સિન એમ્ફીઝેમા ઉપર ટ્રાયલ થયો હતો. બરાબર, પાર્કિન્સન નામનો રોગ થાય છે, અલ્ઝાઇમર નામનો રોગ, એની પર ટ્રાયલ કરવામાં આવ્યો હતો. બરાબર, સ્પ્લાઇસિંગ, કેપિંગ ને ટેલિંગ ની અંદર મેં ખાસ કરીને કીધું હતું. બરાબર, પ્રી મેચ્યોર એમઆરએનએ હોય એમાંથી એમઆરએનએ બને. બરાબર, એમાં 3 પ્રકારની હોય, સ્પ્લાઇસિંગ, કેપિંગ અને ઇન્ટ્રોન અને એક્ઝોન યાદ રાખવાનું. બરાબર, એમાંથી આપણે એક્ઝોને દૂર કરી નાખવાના, ઇન્ટ્રોને દૂર કરી નાખવાના, એક્ઝોને જોઈન કરી નાખવાના. પાંચમા ઉપર કેપિંગ કરવાનું, મિથાઇલેટર ગ્વાનિન ટ્રાયફોસ્ફેટ અને પાછળ તમારે પોલી એ ટેલનું ટેલિંગ કરવાનું. આ 3 વસ્તુ લખીશ તો પૂરા માર્ક મળશે. જૈવ વિવિધતાની નુકસાની તો વિદેશી આક્રમણની જાતિ પણ મેં તમને કરાયેલું જ છે. બરાબર, કઈ કઈ જાતિઓ આક્રમણ કરે છે. બરાબર, એ વિદેશી જાતિઓની આક્રમણ વિશે તમે લખશો તો એના કારણે શું થયું તો કે બહારથી ક્લેરિયપસ ગેરીપિનસ આફ્રિકન કેટફિશ વિશે માહિતી લખી હશે. બરાબર, લુપ્ત થઈ ગઈ છે.
અને ઓલી ચીચલીડ ફિશ આ બંને વસ્તુ લખી છે તમને પૂરા માર્ક મળશે. સહભુજિતાના યોગ્ય ઉદાહરણ આપેલા જ છે. સહભુજિતાના એનસીઆરટીમાં લાઈન છે એ એ તમે દેખી લેજો થોડાક. બરાબર, વિડીયો બનાવવા જઈ રહ્યો છું, થોડો ફાસ્ટ જઈ રહ્યો છું. બરાબર, અને સંભાવ્ય વૃદ્ધિ દર યોગ્ય સમીકરણ દ્વારા સમજાવો. બરાબર, એ પણ એનસીઆરટીમાં મેં તમને કીધું હતું. એક વલ્લુસ્ટ કોલ લોજિસ્ટિક કર્વ અને એક સ્પેસિસ એરા રિલેશનશિપ આ બંનેમાંથી એક વક્ર તો આવવાનો જ છે, 100% ફિક્સ છે. બરાબર, પર્યાવરણમાં હાજર રહેલા પ્રતિકારક તંત્ર વિશે વાત કરી છે. એલર્જી માટે પ્રતિકારક તંત્ર કયો ભાગ ભજવે છે? બરાબર, ચેપ્ટર નંબર 8 નો ક્વેશ્ચન છે. એન્ટીબોડી વિશે થોડી વાત કરી નાખજો. આની અંદર અંડકોષ જનનની અંદર તમે ચાર્ટ દોરેલો છે, એમાં પ્રાથમિક ધ્રુવકાય અને દ્વિતીયક ધ્રુવકાય માહિતી લખી છે, પૂરા માર્ક મળશે. શુક્રકોષ જનન અને પ્રાથમિક પૂર્વ શુક્રમાંથી શુક્રકોષનું નિર્માણ. બરાબર, ક્વેશ્ચન નંબર 16 નો પૂછેલો છે. પ્રાથમિક શુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ. બરાબર, એમાંથી તમે બધું વિભાજન સંભાવ અર્ધીકરણ 2 લખ્યું છે, માર્ક મળશે. પિચ્યુટરી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવના ફાળોનું નામ યાદ રાખજો. ફ્લેટ પીક કરીને લખી કાઢવાનું. ફ્લેટ પીકની અંદર આ 7 અંતઃસ્ત્રાવ લખ્યા છે, માર્ક મળશે. એફ ફોર એફએસએચ હોર્મોન, એ ફોર એલએચ હોર્મોન, એ ફોર એસીટીએચ હોર્મોન, ટી ફોર ટીએસએચ હોર્મોન. બરાબર, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન તમારામાં છે નહીં. પ્રોલેક્ટિન હોર્મોન વિશે લખવાનું છે ખાસ. ઓય જી ફોર ગ્રોથ હોર્મોન વિશે માહિતી લખવાની છે. આ લખ્યું છે, તમને પૂરા માર્ક મળશે. શુક્રકોષની રચના આકૃતિ જરૂરી નથી, વર્ણવ. તો આકૃતિ જરૂરી નથી પણ વર્ણવવાનું છે. એટલે લખવાનું કે તેની અંદર શુક્રાગ્ર ભાગ હોય છે. શુક્રાગ્ર ભાગની અંદર હાઇલુરોનિડેઝ નામનો ઉત્સેચક આવેલો હોય છે. બરાબર, જેને એક્રોઝોમમાં આવેલો છે. તેને મધ્ય ભાગની અંદર કણાભસૂત્ર આવેલું છે, એનર્જી પૂરી પાડે છે. અને તેની અંદર બે તારા કેન્દ્ર હોય છે. પાછલું તારા કેન્દ્ર વિકસિત હોય છે. પૂંછડી છે જે ચલિત પૂંછડી લખવાનું છે. અહીંયા ક્યારેય કસા લખવાનું નથી. કસા લખ્યું છે તો ખોટું માર્ક આવશે. પૂંછડી જ આવે. બરાબર, પૂંછડી લખ્યું હશે તો તમને યાદ રાખજો, પૂંછડી હલનચલનમાં મદદરૂપ થાય છે. અનેક સંકરણ પ્રયોગની અંદર